અત્યારે ગુજરાતમાં વરસાદની જે સ્થિતિ છે એ પ્રમાણે અમુક વિસ્તારો એવા છે કે જે હજુ પણ રાહ જોઈ રહ્યા છે કે વરસાદની જરૂર છે, અને અમુક વિસ્તારો એવા છે કે જ્યાં લોકો રાહ જોઈ રહ્યા છે કે હવે વરસાદ વિરામ લે તો સારું. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોની અંદર વરસાદ છે વિરામ લે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે આવું જાણીએ કે પરેશ ગોસ્વામીની આ હવામાન આગાહી શું કહી રહી છે. ચોક્કસથી વરસાદ વિશેની સંપૂર્ણ વાત કરવાની છે, પણ આમ તો મને અહીંયા એક વાત એ યાદ આવે છે કે ઘણી જગ્યાએ તમે જણાવ્યું ને કે ઘણી જગ્યાએ સારો વરસાદ છે. એટલે એવી રીતે આમ તો ગુજરાતના લગભગ 80% વિસ્તારને વરસાદનો લાભ મળ્યો, પણ છતાં પણ આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે. એટલે 20-25% વિસ્તાર છે એ વરસાદમાં બાકાત રહી જતા હોય. જ્યારે સાર્વત્રિક રાઉન્ડ આવે છતાં પણ 20-25% વિસ્તાર છે એને વરસાદનો લાભ નથી મળતો, કેમ કે આપણો વિસ્તાર જ એવડો લાંબો છે. હવે બીજી વાત એ છે કે ઘણી જગ્યાએ વરસાદ થયો ને એમાં પણ આજે જુલાઈ મહિનાની 7 તારીખ છે, છતાં પણ અનેક વિસ્તાર એવા છે કે જ્યાં હજુ બિલકુલ વરસાદ નથી. એટલે વરસાદની ખેત ચોક્કસથી છે. એટલે જ્યાં વરસાદ પડ્યો છે ત્યાં ઓવર પડી ગયો છે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો હોય, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર છે, જુનાગઢના વિસ્તાર છે, સાથે દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે એમાં પણ અતિ ભારે વરસાદ નોંધાયો છે, અને જ્યાં નથી ત્યાં બિલકુલ નથી. એટલે છતાં પણ આપણે પેલું મને યાદ આવે છે કે આપણે કહીએ છીએ ને કે એક માણસ હોય એ ભગવાન પાસે જાય, બધા ભગવાન પાસે કઈક અલગ અલગ માંગતા હશે. કોઈને નહીં જોતો હોય વરસાદ, કોઈને જોતો હશે. જો કે આ જ્યાં નથી થયો ખેડૂતને તો જોઈએ છે વરસાદ, પણ કોઈએ માંગ્યું હશે કે નથી જોતું. કોઈ માણસ જઈને ભગવાનના મંદિરમાં જઈને કહે કે ભગવાન મને મોત આપો, કેમ કે માણસ એટલો કંટાળેલો હોય મને મોત આપો, એટલે ભગવાન બોલે અને ભગવાન એને જવાબ આપે. એટલે એ માણસ બહાર નીકળીને મંદિરની બહાર નીકળીને બીજાને કહે कि मैंने खुदा से दुआ मांगी, दुआ में मैंने अपनी मौत मांगी, तो खुदा बोला मौत तो मैं तुझे अभी दे दूं, लेकिन उसे क्या दूं जिसने तेरी लंबी उम्र की दुआ मांगी. ભગવાનને તો બધાને કંઈક ને કંઈક દેવું છે, એટલે કે મારે બધાને સાચવવા પડે. એટલે ભગવાન ક્યાંક બધાને સાચવતા હોય. આપણે તો એક પ્રિડિક્શન કરતા છીએ, વિજ્ઞાન અને ટેકનોલોજીથી જે આપણે પ્રિડિક્શન કરતા હોય છે એની માહિતી આપીએ, પણ જે વિસ્તાર બાકી રહી ગયા એનું ટેકનિકલ કારણ એવું છે બેન કે આમ તો અરબ સાગર અને બંગાળની ખાડી આ બે સમુદ્રી સપાટી એવી છે કે ત્યાં કોઈ વરસાદની સિસ્ટમ બને ગુજરાત તરફ આવે તો આપણે વરસાદનો લાભ મળે. કોઈ ત્રીજો વિકલ્પ આપણી પાસે હોય નહીં. હવે આ બંને સિસ્ટમો છે એમાં અરબ સાગરમાં જ્યારે સિસ્ટમ બને ત્યારે સૌરાષ્ટ્ર અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા અને સાથે દક્ષિણ ગુજરાત આને વધારે વરસાદનો લાભ મળે. જો બંગાળની ખાડીની સિસ્ટમ આવે તો પછી આપણે મધ્યપ્રદેશ ને છોટાઉદેપુરથી જે સિસ્ટમ એન્ટ્રી લે છે, એટલે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો આને વરસાદનો લાભ વધારે મળતો હોય છે. જો કે પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે પણ એવું છે કે અરબ સાગર કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રને બંગાળની ખાડીની સિસ્ટમનો લાભ વધારે મળે છે. એટલે સિસ્ટમ જ્યારે પણ કઈ સ્થાન ઉપરથી આવે છે, સિસ્ટમ કેટલી મજબૂત છે એના ઉપર પણ ઘણો બધો આધાર રાખતો હોય છે. ખાસ કરીને સિસ્ટમ છે એના 5 સ્ટેપ હોય છે. સૌ પ્રથમ તો યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક હોય, એ પછી મજબૂત થાય એટલે એ પછી લો પ્રેશર બને, વેલમાર્ક લો પ્રેશર બને, ડિપ્રેશન બને અને ડીપ ડિપ્રેશન બને. આ 5 કેટેગરીની સિસ્ટમ હોય. જેટલી મજબૂત સિસ્ટમ હોય એટલો વધારે વિસ્તાર અને વધારે વરસાદનો લાભ મળતો હોય છે. પણ ખાસ કરીને આ વખતે જે હતું એ મજબૂત લો પ્રેશર હતું, અને એ અરબ સાગરને કાંઠે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વચ્ચેના ભાગોમાંથી એ પસાર થયું, જેને કારણે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારને વધારે લાભ મળ્યો. કચ્છના મોટા ભાગના વિસ્તારો રહી ગયા. આમ તો કચ્છના વાગડ વિસ્તારમાં આજે ઘણી જગ્યાએ ઘણા ગામડામાં સારો વરસાદ થયો. વાગડ એટલે રાપર તાલુકાનો. વાગડમાં તો વરસાદ થાય એટલે બહુ મોટી વાત છે. એટલે આપણે તો એક જૂની કહેવત છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ભલો ગુજરાત, વર્ષે તો વાગડ ભલો ને કચડો બારે માસ. વાગડ તો વર્ષે તો ભલો, બાકી ભલો નહીં, એ વર્ષે જ નહીં. પણ આ વર્ષે ભલો છે, એ વરસી ગયો. એટલે ક્યારેક ક્યારેક ત્યાં વરસતો હોય. અને એ જ રીતે ત્યાં વાગડ વિસ્તારમાં પણ આજે રાત્રે વરસાદ થયો. બનાસકાંઠાના ઘણા બધા વિસ્તારમાં, વાવથરાદમાં, પાટણમાં રાતે વરસાદ થયો. પણ હવે એ સિસ્ટમ છે એ ઉત્તર પૂર્વ તરફ આગળ નીકળી રહી છે. એટલે આજે હવે સૌરાષ્ટ્રમાં મોડી રાત્રેથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે. વરસાદ ધીમે ધીમે બંધ થશે. એવી જ રીતે આવનારા 24 કલાક એટલે આવતીકાલે 8 તારીખે સાંજ સુધીમાં તો દક્ષિણ ગુજરાતમાંથી પણ વરસાદની વિદાય થશે. દક્ષિણ ગુજરાતની અંદર હજુ પણ જો કે 24 કલાક છે એ ખતરારૂપ છે. દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સુરત થી લઈ અને મુંબઈ સુધીના જે વિસ્તારો છે તમામ વિસ્તારની અંદર આવનારા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. એમાં દક્ષિણ ગુજરાતનો કોઈ વિસ્તાર એવો નથી કે આપણે એમ કહીએ કે અહીંયા ભારે નહીં પડે.
બધા જ વિસ્તાર માટે. અને આમાં ખાસ હું આપના માધ્યમથી સાવચેત પણ કરવા માંગુ છું. આપણે ડરાવતા નથી કોઈને, પણ સાવચેત કરવા માંગીએ છીએ. દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર, જેમાં રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ, આહવા, તાપી અને દમણ, આ બધા જ વિસ્તારની અંદર આવનારા 24 કલાક દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય, 1 કલાકની અંદર 5 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી જાય, આ પ્રકારના ભારેથી અતિ ભારે વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર હજુ આવનારા 24 કલાક દરમિયાન પડશે. અને એ પછી એ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર પૂર્વમાં, એટલે કે એ બિહાર અને એ વિસ્તારો તરફ આગળ નીકળી જવાની છે. એટલે આવનારા 24 કલાક વરસાદ પડીને પછી ગુજરાતમાં વરસાદ વિરામ લેશે. જોકે હજુ પણ 700 HPA લેવલથી આ સિસ્ટમ પસાર થઈ છે, તો સ્વાભાવિક રીતે અમુક ભેજ છૂટી ગયેલો હોય, સાથે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ સક્રિય છે, જેને કારણે આવતીકાલે એટલે કે 8 તારીખથી જે વરસાદ બંધ થશે, તો 15 તારીખ સુધી છૂટા છવાયા હળવા સામાન્ય ઝાપટાઓ છે નોંધાતા રહેશે. 8 થી 15 તારીખમાં પછી કોઈ બહુ મોટો હેવી વરસાદ નહીં જોવા પડે. એટલે વરસાદ હવે વિરામ લઈ રહ્યો છે. એ પછી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જો કે એ સિસ્ટમ ખૂબ મજબૂત બને એવી શક્યતા ઓછી છે. એ થોડીક નબળી સિસ્ટમ હશે, પણ એ સિસ્ટમને કારણે પણ 15 થી 20 જુલાઈમાં ગુજરાતમાં વરસાદનો લાભ મળશે. એમાં પણ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો હોય, જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, ત્યાં પણ સારો એવો લાભ મળે તેવી શક્યતાઓ માનીએ છીએ. આ અત્યારના પ્રિડિક્શન પ્રમાણે. કાલે પછી વાતાવરણમાં અચાનક કોઈ નવા બદલાવો આવે અને સિસ્ટમોના ટર્ન લાગે તો એરિયા ચેન્જ થઈ શકે છે. પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ આવનારા દિવસમાં, એટલે કે 15 થી 20 જુલાઈમાં ગુજરાતને ફરીથી વરસાદનો લાભ મળશે. અને આવતીકાલે સાંજેથી ગુજરાતની અંદર આપણે થોડોક વરસાદમાં વિરામ આવે તેવી શક્યતા અત્યારે માની રહી છે. તો આમ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના કહેવા અનુસાર આગામી દિવસોની અંદર વરસાદ ક્યાંક ને ક્યાંક વિરામ લે એવી શક્યતાઓ છે, પણ એ પહેલા વરસાદનો આગામી દિવસોનો જે રાઉન્ડ છે એ હજુ ક્યાંક ને ક્યાંક જળબંબાકારની સ્થિતિ સર્જે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે. તો આ હતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી, અને આવી જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો સ્વરાજ સાથે.